જય માતાજી મિત્રો, હું છું તમારો એસપી ને હું ને યશભાઈ આજે જઈ રહ્યા છીએ ચાલતા ઓળ કમોળ. તો હજુ અમે લોકો હવે નીકળ્યા છીએ, તો તમે આગળ સુધી બન્યા રહેજો. કેવી રીતે અમે લોકો પહોંચીએ છીએ બન્યા રહેજો. તો હજુ અમે લોકો અડધા રસ્તે હજુ પહોંચ્યા છીએ, તો આગળ સુધી બન્યા રહેજો. બહુ મજા આવશે વિડીયો જોવાની. તમે જોઈ શકો છો અમે આ જો બ્રિજ ઉપર ચડ્યા હતા અને હવે બ્રિજ ઉતરવા પણ આવ્યા છે ખાલી 10 જ મિનિટમાં. તો ભાઈ અમે લોકો બ્રિજ પાર કરી નાખ્યો છે, તો હવે નીકળ્યા જ્યાં છે આગળ સુધી બન્યા રહેજો. અને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. જય મેલડીમાં, જય માતાજી. તો ભાઈ પરસેવા નીકળી ગયા છે જ્યાં ગાનાને મારા તો અમે લોકો જઈ રહ્યા છીએ મૂળ કમોળ મેલડીમાં. તો આગળ સુધી બન્યા રહેજો. બહુ મજા આવશે બ્લોગ જોવાની. અને તમે પણ આવી રીતે જતા રહેજો મેરડીમાના મંદિરે. મેરડીમાની દયાથી તમે પહોંચી જશો. જય મેરડીમાં, જય મેલડીમાં. અને હા, કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. જય મેલડીમાં. તમે લોકો જોઈ શકો છો પરસેવા કેવા નીકળી ગયા છે. તમે જોઈ શકો છો અમે ચાલતા નીકળ્યા છે અને પરસેવાના ગરમી અને થાક લાગે છે, તો અમે શાંતિથી એક ટેમ્પામાં બેઠા છે 5 મિનિટ, અને 5 મિનિટ પછી અમે પાછો ચાલતા જઈશું. ભાઈ કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં યાર. બહુ મહેનત કરીએ છીએ ને પહેલી વાર અમે લોકો આટલા જલ્દી નીકળ્યા છીએ ને પહેલી વાર જ અમે લોકો નીકળ્યા છીએ હેઠા જવા માટે. તો સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટમાં જય મેલડીમાં લખતા રહેજો. જય મેલડીમાં. તમે જોઈ શકો છો મિત્રો, અમે સબ ચાલતા આવ્યા અને પાણી પીએ છીએ હું અને સંજયભાઈ બંને. લો સંજયભાઈ. તો સંજયભાઈ પગ દુખાય છે? પગ દુખાય છે તમારા? બહુ ભયાનક. મારે પણ એવો જ હાલ રહ્યો છે અને પરસેવા છૂટી રહ્યા છે ગરમીના. તમે જોઈ શકો છો અહીંયા ગરમી કેટલી છે અને અમે ચાલતા જઈ રહ્યા છીએ ઓળ કમોળ મંદિર, મેરડીમાના મંદિરે. તો ભાઈ અમે લોકોએ પાણી પી લીધું, હવે નીકળશું. ચલો ચાલો. તો ભાઈ બહુ તરસ લાગી હતી, તો યશભાઈને મેં પાણી પી લીધું છે. થોડી ઘણી તરસ વધી ગઈ. હવે યશભાઈ પાછા નીકળી ગયા છે અને અમને પગ પણ બહુ દુખાય છે યાર. સંજયભાઈ તમારે કેવી હાલત છે? પહેલી વાર નીકળ્યા છે. આટલાથી વધારે નહીં પણ હશે 35 જેટલું હશે ને કંઈ યશભાઈ? ના 35 નહીં, કેટલું હતું? 25 જેટલું તો હશે. 25 હતું યા 44 હતું. 44 કિલોમીટર દૂર છે ભાઈ. તો નીકળ્યા છીએ, જઈએ છીએ હવે ઓળ કમોળ. ચલો આગળ સુધી બન્યા રહેજો. જય માતાજી, જય મેલડીમાં. નારોલનો ઢગલો કહેવાય છે અમારા અમદાવાદનો. ત્યાં છે મેટ્રોનો બ્રિજ. તો અમે અડધો સુધીથી પહોંચી ગયા. મળો ને 30% જેટલો અમે લોકો પહોંચી ગયા છે. હવે થોડુંક છે બાકી, એ પણ અમે લોકો ધીમે ધીમે પાર કરી લેવો. અમે 8:30ના નીકળ્યા હતા, હાલ 9:30 જેટલું થયું. એટલે 1 કલાક થયો અમને આટલા સુધી આવતા. અને 1 કલાકમાં અમારી ચાલવાની સ્પીડ પણ સારી છે. બસ અમે ખાલી 2 જગ્યાએ રોકાયા હતા. એક અમને બેસ્યા હતા અને ખાલી પાણી પીવા માટે. ને હવે આગળ સુધી બન્યા રહેજો. હજુ અમે લોકો આગળ જઈ જ રહ્યા છીએ. જ્યાં સુધી પહોંચી નહીં હોય ત્યાં સુધી ઊભું નહીં રહેવાનું. તો બી જો થાક લાગી ગયો તો ઊભા રહી જાઓ 2-5 મિનિટ, પછી પાછા નીકળી જાઓ એમને. આ છે નારોલનો મેટ્રો બ્રિજ ને પેલી બાજુ છે નારોલનો ઢગલો. એ પણ હું તમને બતાવીશ આગળ સુધી બન્યા રહેજો બ્લોગમાં. જય મા મેલડી. તૂટેલો છે તમને અમે બતાવી દઈશું. અને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. જય મેલડીમાં છીએ બ્રિજના છેડો અમે લોકો બસ પહોંચવા ત્યાં છે. તો યાર
બેડવામાં તો બહુ થાક લાગે છે, પણ જય મેલડીમાં કહીને નીકળી ગયા છે અમે લોકો ઘરેથી. અમે લોકો હું ને યશભાઈ બસ પહેલી વાર અમે લોકો આવી રીતે નીકળ્યા છીએ ચાલતા. તો બસ જય મેલડીમાંનું નામ લઈને નીકળી ગયા છે. અને હવા પણ સારી આવે છે. હવા પહેલાં કરતાં પહેલાં બહુ થાક લાગતો હતો, પણ આ ઠંડી હવાના હિસાબે થોડો થાક ઓછો રહે છે અને ચાલવાની પણ મજા આવે છે. જય મેલડીમાં. જય પહેલાં આ બાજુ પર તમે જોઈ શકો છો મિત્રો, આ બ્રિજ તૂટેલો છે અને અમે બ્રિજના છેડે આવી ગયા છીએ. અમે લોકો અગાઉથી પહોંચી ગયા છે. બસ હવે વધારે નહીં તો 1 કલાકમાં અમે લોકો મેલડીમાં પહોંચી જઈશું. અમે બ્રિજ પાર કરી દીધો છે અને બ્રિજથી ઘણા બધા આગળ આવી ગયા છે. ને પરસેવાની તો વાત જ ના પૂછો. અને અહીંયા નારિયેલ પાણીના બહુ ટેમ્પા લાગ્યા હતા. અમે નારિયેલ પાણી પીધું છે. એક નાના 30 રૂપિયા હતા ને? હા, એક નાના 30 હતા, 2 પીધા છે. મલાઈવાળાના 40. હવે અમે મલાઈવાળા નથી, અમે બસ એમને પીને નીકળી ગયા છે. મસ્ત મસાલો બસાલો નાખીને મસ્ત પીવડાવે છે. નારિયેલ પાણી એકદમ ઠંડુ ફ્રીજમાં મેકીને. પાણી તો પીધું, અને બીજું પણ આપણું પાણી આવે છે ને સાદું, એ પણ અમે લોકોએ પીધું છે. તમે બનાવો કેવી રીતે અમે પહોંચીએ છીએ. બહુ જગ્યા બેહવા જેવું છે નહીં, પણ અહીંયા ઊભા રહેશો 2 મિનિટ હજુ, કારણ કે અમે વધારે જગ્યાએ બેસશું તો અમે પહોંચશું ક્યારે, એટલે અમે બેસવાનું વધારે નહીં રાખીએ, અમે ચાલતા જ રહેશું. 9:30 વાગે નીકળ્યા હતા. હાલ કેટલા વાગ્યા? 9:30 ક્યાં નીકળ્યા હતા? 8:30. 8:30 નીકળ્યા હતા. અત્યારે તમે જોઈ શકો છો 10 વાગ્યા છે. 10 વાગી ગયા છે ભાઈ. કેટલા કલાક થયા હતા ભાઈ? 8:30 થી 9, એટલે દોઢ કલાક થઈ ગયો છે અમને. બસ અમને 1.5 કલાક થઈ ગયો છે. તો હજુ પણ કેટલા કલાક થાય એ પણ ખબર નથી. તો તમે પણ જુઓ અમે કઈ રીતે પહોંચીએ છીએ કઈ રીતે નહીં. સંજય પેલી પેન્ડલ લારી આવે છે, બેસી જવું છે એમાં બેસું તો પછી પહોંચી જશું, પણ આપણે ચાલતા જ જવાનું છે અને ચાલતા જ જશું. સાચી વાત ભાઈ. અમને લોકો તો થાક તો ના લાગે, પણ એમાં શું કે અમારું પહેલી વાર જ અમે લોકો ચાલતા જઈએ છીએ, એ બી આટલા દૂર. નકર અમે 2-5 મિનિટમાં લોકો આરામથી નીકળતી જઈએ, પણ આ તો પગને એટલી બધી લોકો પ્રેક્ટિસ નહીં આપી એટલા માટે એવું થાય છે, પણ કંઈ વાંધો નહીં. અને પહેલી વાર છે એટલે થાક તો વધારે લાગશે, પણ આના નેક્સ્ટ ટાઈમ અમે જઈશું તો અમને એટલો બધો થાક નહીં લાગે. હા, કારણ કે અમે એકવાર જઈશું એટલે બીજી વાર અમને પ્રેક્ટિસ કરી જશે આટલું વધારે ચાલવાની, એટલે અમને થાક નહીં લાગે. સંજયભાઈ, તમારું શું કહેવું? હા તો યાર પગના આટા આવી રહ્યા થોડા, પણ આપણે એને ભૂલથી ફિટ કરી નાખશો. અરે આમાં બોલ્ટલ ના હોય તો ક્યાંય ફિટ કરશું યાર. તો આપણે ફિટ કરી નાખશું આપણા બોલ્ટ. હા, માટીમાં મેન તકલીફ પડે છે ભાઈ હાલવાની. માટીમાં ચાલવાની બહુ તકલીફ પડે છે. આ બાજુ જવા જેવું નહીં, જેમ કે બધા વિકલો જાય છે અને હાઈવે છે એટલે જોઈ શકો છો બધા હાઈવે છે. એક છોકરો અમારી વખત ટાકતો જાય છે કે આ શું કરે છે ભાઈ. અમે પણ તમને બતાવવા માગીએ છીએ કે અમે લોકો કેવી રીતે જઈ રહ્યા છીએ. તો તમે પણ જાઓ તો તમારી ફૂલ સેફટી રાખીને નીકળજો. હા, આપણે હાઈવે પર જવું નહીં, સાઈડમાં અને સિંગલ તમે પટ્ટી હોય પહોંચો તો તમે જરૂરથી જય મેળવી લખજો. હા, ઓલ્ડ કમર જે પણ આજે બી આવવાનું હોય એ લખજે જય મેળવીમાં. અને અમારા વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટમાં લખી દેજો, અને વધુને વધુ શેર કરજો. હા, વધુને વધુ શેર કરજો. જય મેળવીમાં. જય મેળવી. જોયું તો હજુ આટલેથી વધારે નહીં, હવે 10 કિલોમીટર દૂર અને મેપમાં જોયું તો 2 કલાકનો રસ્તો બતાવે છે. 2.15 એટલે 2 કલાક ને 15 મિનિટનો હજુ પણ રસ્તો બતાવે છે. કંઈ વાંધો નહીં, જતા તો રહેશું જ નહીં મેલડીમાનું નામ લઈને. અને અમે અહીંયા ચાલતા આવતા હતા. અહીંયા મેરડીમાનું મંદિર હતું તો અમે મેરડીમાના દર્શન કરી અને બેઠા છીએ. તમે જોઈ શકો છો મંદિર. મજા આવે, અહીંયા વાતાવરણ સારું છે, એકદમ ઠંડકવાળું છે, એટલે બેસી રહ્યા છે. અહીંયા ચાની પણ સુવિધા છે, અમે ચા પીવા પણ બેઠા છીએ. મફતમાં નહીં મળે ચા, તો હમણાં પૈસા જ આપવા પડશે, પણ ચાની સુવિધા એટલે ચા પાણી તો હોય જ નહીં. પાણી પીધું અમે લોકોએ,
બેઠા છીએ. કેટલા વાગે હાલ તમે જોઈ શકો છો 10:14 થઈ છે હાલની તારીખમાં. કંઈ વાંધો નહીં, 11 વાગે પહોંચી જાઓ, 11 વાગે પહોંચી જાઓ. તો મેપમાં ભલે 2 કલાક બતાવતા પણ બધું નીકળી જ જાશો ને. યશભાઈ આપણી રીલ જોવા બેઠા છે. આ રીલ આજની નહીં, આ રીલ છે આવતા રવિવારની. પણ હું એક દિવસ રીલ મસ્ત વિડીયો બનાવ્યો સંજયભાઈ. જય લખતા રહેજો. કંઈ નહીં, હાલ તો બેઠા છીએ શાંતિથી. શું કરી ફોન જોઈએ છીએ 5 મિનિટ ફોન જોઈને પછી અમે નીકળી જઈએ. 5 મિનિટ જોઈ લઈએ પછી અમે પણ પાછા રનિંગ અમારી ચાલુ કરશું. તો બહુ દૂર જવાનું છે, શું કરશું? જય મેરડીમાં કહીને જતા રહેજો. પગ પણ તમે જોઈ શકો છો આગલી તારીખમાં અમારા પગ કેવા છે આજે. યશભાઈ મારા પગ, યશભાઈને તો ફૂલના પડવા જેવું થઈ ગયું છે. તો એક તો ચપ્પલ નીકાળી દીધા છે સાઈડમાં. એક પડી ગયો છે યાર. અહીંયા અંગૂઠા જોડે જોવો યાર સંજયભાઈ, અહીંયા પગ જોડે પોલ્લો પડી ગયો છે અંગૂઠામાં. યશભાઈ તો હાલમાં ફૂલનો પડી ગયો છે. કંઈ વાંધો નહીં. યશભાઈ આમ કહે છે ભલે કે ફૂલ્લો પડ્યો પણ મહેંદીમાં જવું એટલે જવું. યશભાઈ શું કહેવું છે હવે તો અમારે કંઈ? આપણે તો એક જ મંજિલ છે, મેરડીમાના દર્શન કરી અને પછી બીજી વાત કરશું અને પછી જે મોજ કરવાની છે મોજ કરશું. બરાબર ને? બરાબર. મહેંદીમાં એકવાર પગે રાખી દે પછી હા, રિટર્નમાં અમે લોકો ત્યાં આવીએ છીએ. એ તમને બતાવી દઈશું. મિનિમમ તો રિક્ષા જ પકડશે. ના ભાઈ ના, સંજયભાઈ ચાલતા આવું. ચાલતા આવું છે તો કંઈ વાંધો નહીં. યશભાઈ આપણે પાવા પણ કે ચાલતા જ આવશું. તો કંઈ વાંધો નહીં, ચાલતા જ જાઉં. કાલે નોકરીની રજા પાડી લેશું. ના યાર, રજા પાડશું તો પછી યાર પૈસા કોણ આપશે? હાજરી કોણ આપશે? તો ભાઈ અમે લોકો એકલા વિડીયો નથી બનાવતા. મેં તમને પહેલાં પણ વિડીયોમાં કીધું હતું, અમે એકલા વિડીયો નથી બનાવતા. હું પણ જોબ કરું છું, યશભાઈ પણ જોબ કરે છે. યશભાઈની જોબ અલગ છે અને મેં તો તમને મારી જોબ દેખાડી હતી કે આપણી આ જોબ આ છે. પણ મેં તમને જે મારું કામ હતું એ હું તમને નહોતો બતાવી શક્યો, કેમ કે જે કંપનીમાં હું ગયો હતો ત્યાં મને ફોન લઈ જવાની ચોખ્ખી મનાઈ કરી હતી. એટલા માટે હું ફોન અંદર મૂકતો લઈ જઈ શક્યો. એટલે હું મારું કામ પણ નહોતો બતાવી શક્યો. કેમ સંજયભાઈ, ફોનની પરવાનગી નહીં અંદર? કંપની અમુક એવી હોય ને યશભાઈ, તો આપણે શું ફોન બહાર જ મુકાઈ દે. અરે એવું તો હોતું હોય યાર. આ કંપનીવાળા નક્કા માવો નહીં. ફોન તો આપણી પહેલી જિંદગી છે. હા એ વાત સાચી. પણ મારી વિચાર શું હતો યશભાઈ ખબર છે કે આપણા સબસ્ક્રાઈબરોને આપણું શું કામ છે, શું કરીએ એ બધું આપણે બતાવીએ એમને. મેં અમને અડધા દેખાડી દીધું હતું કે હું કેવી રીતે જાઉં છું, શું મટીરિયલ હતો. અરે પણ કંપની વાળાને 50 રૂપિયા વિમલ પાણીને આપી દેવાના હતા અને ફોન લઈને વિડીયો બનાવી દેવો હતો. એ ના, પબ્લિકને બતાવવા માટે ગમે તે કરવું પડે. પબ્લિકને યાર બતાવવા માટે કરવું પડે પણ પબ્લિક પણ આપણને ક્યાં યાર એટલો સપોર્ટ કરે છે. અરે કંઈ વાંધો કરશે નહીં. સપોર્ટ, કંઈ વાંધો નહીં. જય મેરડીમાં લખવાનું ભૂલતા તો નહીં, કેમ કે સારું થશે. જય મેરડીમાં લખ્યાનું તો. અને અમે અહીંયા મંદિરે બેઠા છીએ. સંજયભાઈ મંદિર ના બતાવ્યું યાર. મંદિર પણ જોઈ રાખો. આ મંદિર નથી જ્યાં આપણે જવાનું છે એ મંદિર આ નથી, પણ આ તો ખાલી તમને બતાવ્યું કે અમે અહીંયા આ પણ મેરડીમાનું મંદિર છે અને અમે રસ્તામાં આવતા હતા ત્યાં જ છે. અમે અહીંયા બેઠા છીએ. હવે ચા બા પીને પછી અમે જઈશું. તો જેને પણ ઓળ કમોળ આવવું હોય એને હું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. એ આવી જજો, બહુ મજા આવે એવું છે તમને પણ. અને બહુ મસ્ત મંદિર છે. એકવાર ત્યાં અંદર પગ મૂકો ત્યાં સ્વર્ગ જેવું જ લાગે. હા, તમારી હરેક મનોકામના માં મેરડી પૂરી કરશે. જય મેરડી. જય મેરડીમાં. જય મેરડી. બસ 4 કિલોમીટર બાકી છે હવે. અમે હવે પહોંચવા આવ્યા છીએ અને અમે પહોંચીને પણ તમને વિડીયો બતાવી દઈશું. તમને એવું લાગતું હશે કે આ ખાલી ખાલી વિડીયો બનાવે છે, તો એવું નથી ભાઈઓ. અમે પહોંચીને તમને વિડીયો જરૂર બતાવીશું. ના હાલ અમે ચાલતા જ છીએ. ના કોઈ રિક્ષા, ના કોઈ એક્ટિવા, ના વ્હીકલ, કોઈ નહીં. બસ ચાલતા ને ચાલતા જ. બોલો જય મેલડી. જય મેલડી. અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. અમને પગ પણ બહુ દુખે છે, ફૂલના પડે છે, તો પણ અમે એક જ મંજિલ રાખી છે કે પહોંચીશું એટલે પહોંચીશું જ. શું કહેવું સંજયભાઈ? હા, જવાનું તો જવાનું. તો કોમેન્ટમાં જય મેલડી લખજો. જય મેલડી. જય મેલડી. તો ભાઈ હજુ બાર થાક લાગ્યો છે અને સપોર્ટ કરતા રહેજો. અમે તમારી માટે મહેનત કરતા રહીશું. આ વિડીયો એવું નથી કે આ વિડીયો અમે ખાલી એમને બનાવે છે. આ વિડીયો
ના અમારે કોઈ માનતા છે કે ના બીજું કંઈ. બસ અમે બે જણા અમને ફ્રી ગયા હતા, અમે બે જણા વાતો કરતા હતા. એ વાતોમાં ઈચ્છા થઈ છે કે ભાઈ મેલડીમાં જવું છે ચાલતા. તો યશભાઈ કે ચલો તો ફિર અમે ભક્તિ ભાવથી ખાલી જઈએ છીએ. અમે કોઈ માનતા માની નથી, કંઈ એવું કંઈ જ નથી. ખાલી એક જ અમે આ વિડીયોમાં લાઈક કરો ના કરવાનો કોઈ મતલબ નથી, પણ બસ જય મેલડી લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. જય મેલડી. જય મેલડીમાં. તો ભાઈ ગેટે અમે લોકો પહોંચી ગયા છે, બસ 2 મિનિટની વાર છે. ગેટે પહોંચી ગયા છે. હવે ઓળકમોડના ગેટે પહોંચી ગયા છે અને હવે 3 કિલોમીટર જ છે. હવે જેટલું 3 કિલોમીટરમાં અમે પહોંચી જઈશું ઓળકમોડ મેલડી માના મંદિરે અને દર્શન કરીને પ્રસાદી ચડાવીને પછી રિટર્ન થઈ જઈશું 1 કલાકમાં. તો બોલો જય મેલડી. જય મેલડી. તો અમે લોકો મંદિરે પહોંચી ગયા હતા. પહોંચીને દર્શન કરી લીધા છે. તો હવે અમે લોકો જઈએ છીએ ઘરે. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં બતાવજો. અને આ છે પ્રસાદી, મેલડીમાં જઈતાની પ્રસાદી છે. તો જેને પણ બ્લોગ ગમ્યો હોય એ લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મેલડીમાં. અને આવા બ્લોગ જોવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય મેલડીમાં. બાય બાય.